જય જય ગરવી ગુજરાત સ્વદેશી મેળો ઊંઝા નગરપાલિકા દ્વારા અહીંયા જે એક્ઝિબિશન છે સર્જનથી સમૃદ્ધિ સુધી એની મુલાકાત લેવાયા છે. આત્મનિર્ભર સખી અને વોકલ ફોર લોકલ જે સારું એવું સ્લોગન છે. આવો આપણે મેળાની વિઝિટ કરીએ, બધા મળીને તમને સ્ટોલની વિઝિટ કરાવીએ. મારી સાથે સાથે આવી રહ્યા છે સ્વાગતમ 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 સ્વદેશી મેળો, જે મેં તમને કીધું ઊંઝા નગરપાલિકા અને શોપિંગ ફેસ્ટિવલ 2026 હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એની આજે વિઝિટ. સ્ટોલ નંબર 1 અગરબત્તી છે, સારા એવા ઝુમ્મર, જ્યુસના પણ સેન્ટર છે, સારા એવા સારી એવી માળાઓ પણ છે. બેનને સપોર્ટ કરો અને વિડીયો નિહાળતા રહો. આ સેકન્ડ નંબરનો સ્ટોલ છે, જે સારા એવા કપડાં તેમજ ઇમિટેશન જ્વેલરી આપ નિહાળી રહ્યા છો અમારા વિડીયો મારફતે. તો અમે અંદર જઈ અને તમને દરેક શક્ય હશે એટલી પ્રકારની વસ્તુ બતાવવાની કોશિશ કરીશું. આપ નિહાળી રહ્યા છો કે બેન દ્વારા હવે આ ત્રીજા નંબરનો એક સ્ટોલ આવ્યો, જે સારી એવી સાડીઓ છે. સાડીઓ પણ બેસ્ટ છે. માજી અહીંયા સ્ટોલની અંદર ઊભા છે. એક ભાઈ સાહેબ પણ છે, બેન પણ છે અને સ્ટોલની ખૂબસૂરતી છે. સાઉન્ડ પણ સારું એવું વાગી રહ્યું છે. આ સ્ટોલ જે છે હાઇજીન પ્રોડક્ટનો, એ પણ જબરજસ્ત પ્રોડક્ટો છે. બેનને સારી એવી પ્રોડક્ટનો ડિસ્પ્લે પણ લગાવ્યો છે. તો હવે આગળ જતાં એક ઓનલી ફોર શોપ છે. નાવાના સાબુ અલગ અલગ વિવિધ પ્રકારના, દરેકના કલર અલગ અલગ છે. વ્યુઅર્સ મિત્રોને અમે બતાવીશું. રાઈસનો જે એક શોપ છે એ બતાવવાની અમે કોશિશ કરી છે. અને સારું એવું કેવું બેસ્ટ એમને ગોઠવેલું છે. બ્લેક કલર, ગ્રીન કલર, બધા અલગ અલગ પ્રકારના સાબુ પણ બેસ્ટ છે. ત્યાં આગળ આવતા એક કિચન લબડાયા છે લાઇનસર નાના ભૂલકાઓ માટે, અને બેસ્ટ લાગે છે. તો નીચે આપણે જોઈએ તો કાનના ઝુમ્મર, જે સાદી ભાષામાં બુટ્ટી કહેવી હોય તો કહી શકીએ, એવું પણ સારું એવું હતું. હવે આગળ આવતા એક યુવાને ફરસાણનો સ્ટોલ લગાવેલો છે. વિવિધ પ્રકારના ફરસાણ બધા પડ્યા છે, આપ નિહાળી રહ્યા છો. બધા જ ફરસાણો સારા એવા હતા. ત્યાંથી આગળ ગયા તો એક બેનને સાડીઓનો સ્ટોલ, બહુ ખૂબસૂરત સાડીઓ બધી દેખાઈ રહી છે અને બધી જ પ્રકારની સાડીઓ અહીંયા છે. બે બહેનો છે, એ અલગ અલગ પ્રકાર સ્ટોલની બહેનો હતી, રાઈટ. તો અમે વ્યુઅર્સોને બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ સારું એવું. અને દરેક વાત મને કહેતા આનંદ થાય છે કે આત્મનિર્ભર ભારતની વાતો આપણે કરતા હોઈએ છીએ, તો સખીઓ પણ આગળ આવે અને પોતે આત્મનિર્ભર ભારત તરફ વધે. આપ નિહાળી રહ્યા છો કે ઘરની વપરાશની બધી વસ્તુઓ અલગ અલગ બ્લેક સાબુ તમને બતાવવાની કોશિશ કરીશ. બેન પાસે મને દેખાણમાં આવ્યો એક ગુલાબના આકારનો પણ એક શોપ હતો સારો એવો, તો એ પણ તમને બતાવીશ. બેસ્ટ શોપ છે. બેન એવું કેવું છે કે સારું છે. 100%. બેને સારી એવી વાત કરી કે અમને પ્રોત્સાહન મળે અને આવા વારંવાર મેળા થતા હોય તો લોકો આમાં લાભ પણ લે. ઘણા સ્ટોલ ખાલી છે, તો ઘણી બહેનોને પણ મેસેજ બનાવ્યો તો એમને પણ નેક્સ્ટ ટાઈમે અહીંયા આવવા માટે અમે વ્યુઅર્સને પ્રોત્સાહન કરીએ છીએ. આપણે જે જાણતા હોય છે આજકાલ જે કાનુડાનું ને વગેરે જે હાલ કલેક્શન માર્કેટમાં ચાલી રહ્યું છે, તો એના વસ્ત્રોને સારી એવી પૂજાપાની બધી સામાન, માતાજીના ફોટા, તો અહીંયા સમજો કે એક જ જગ્યાએ બધી વસ્તુ મળી જાય. તો કેવું આપણે ઘણી વખતે કોઈ વસ્તુ સારી ચોઈસ કરવા માટે સિટીઓ ફરવી પડતી હોય છે, તો એ ન કરવું પડે. એના માટે થઈ અને મોદી સાહેબ અને ઊંઝા નગરપાલિકા અને ટોટલ ટીમને હું ધન્યવાદ અને બિરદાવું છું. નેક્સ્ટ સ્ટોલની વિઝિટ કરી. ત્યાં ખાદીના સારા એવા વસ્ત્રો, જે બહેનોને શોભે એવા સારા એવા વસ્ત્રો ખાદીના અહીંયા લગાવેલા છે ડિસ્પ્લેમાં, અને બેસ્ટ કલર પણ છે. ત્યાંથી આગળના સ્ટોરેજ જઈએ તો એક બેને બીજા અન્ય વસ્ત્રોનો પણ સ્ટોલ લગાવેલો છે. સારા એવા વસ્ત્રો દેખાઈ રહ્યા છે, જે આજની નારીને શોભે એવા વસ્ત્રો છે. તો
તો હું તો કહું છું કે આવા ફેરોની તમારે વિઝિટ લેવી જ જોઈએ અને વિવર્સ મિત્રોને અહીંયા શોપિંગ કરવા માટે પણ અમે આહવાન આપીએ છીએ. આજે શનિવાર છે, કાલે રવિવારે ક્લોઝ થવાનું છે. આપણે નિહાળી રહ્યા છો તે વસ્ત્રો કલેક્શન કરવાનું શોપિંગ અને સેન્ટર પણ સારું છે. બધા જ પ્રકારના વસ્ત્રો અહીંયા મળી રહેવાના છે. આવો જીમખાના મેદાનની વિઝિટ લો. હેલ્થ કેર આયુર્વેદિકનો પણ અહીંયા સ્ટોર આપણે જોઈએ છીએ. બધી જ પ્રોડક્ટ સારી છે. બહેનો પણ કેવા મસ્ત બેઠા છે અને લોકોને કહે છે કે આવી પ્રોડક્ટનો યુઝ કરો અને આવનારા સમયમાં આયુર્વેદિકની માંગ આવશે ને આવશે. તો બેન કંઈક આપણને બે શબ્દો કહેશે. શું કીધું બેન? ઇન્ડિયાની ફર્સ્ટ નંબરની કંપની છે કે જેને ભારત સરકારનો આયુષ મંત્રાલયનો એવોર્ડ મળેલો છે. અચ્છા. આપણી બધી પ્રોડક્ટ્સ. અચ્છા. નેક્સ્ટ સ્ટોર જે હેલ્થ કેર પ્રોડક્ટની બાજુમાં રમીલાબેન સાડી, દેખો કેવી મસ્ત સાડીઓ બેનને ડિસ્પ્લે કરી છે અને બેનની સ્માઇલ પણ કેટલી સુંદર છે. એટલે આના મતલબથી એવું થાય કે બહેનોને પ્રોત્સાહન મળી રહ્યું છે. નગરપાલિકા દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં સ્ટોલ લગાવ્યા છે. ભાઈ સાહેબ ખુરશી પર સારી એવી બેઠા છે. જો આપણે નિહાળી રહ્યા છો અલગ અલગ વિવિધ પ્રકારના પોકેટ જે કહેવાય બેગો કહેવી તો પણ કહી શકીએ. 23 નંબરનો સ્ટોલ ઊંઝા નગરપાલિકાનો જે કેમ્પ લગાવ્યો છે એની અંદર 23 નંબરનો સ્ટોલ છે. નાના ભૂલકાઓના કપડાં સારા એવા અમને દેખાઈ રહ્યા છે. નિકિતા પટેલ ફ્રોમ મહેસાણા. 0 થી 16 વર્ષ સુધીના બોયઝ એન્ડ ગર્લ્સ બંનેના કપડાં મળી રહેશે. સ્વદેશી મેળાએ અમને લાભ આપ્યો એના માટે ધન્યવાદ. આગળ બી આવી રીતે અમને સેવા આપતા રહે, લાભ આપતા રહે. અચ્છા, આવા મેળા થવા જોઈએ. થવા જોઈએ, બરાબર. અચ્છા, આત્મનિર્ભર ભારતની જે વાત મોદી સાહેબ લઈને આવ્યા છે, આ થવા જોઈએ. આ બહેનોને સપોર્ટ મળી રહે. ફર્સ્ટ ટાઈમ આવે. એક પ્લેટફોર્મ છે કે જ્યાંથી એમનો બિઝનેસ કરી શકે. ના, 100% કેમ નહીં, મોદી સાહેબની આપણે બિરદાવીશું, ક્લિપિંગ કરી અને આ મેળા દ્વારા એમને પણ ધન્યવાદ આપીશું. બરાબર. નેક્સ્ટ સ્ટોલ જે બાજુમાં છે નાઇટ વેર, અલગ અલગ વિવિધ પ્રકારના આશાબેનનો સ્ટોલ છે. બરાબર. કટલરીનું બધું કામકાજ છે, સારું એવું બધું ગોઠવ્યું છે. જોતા વખતે એવું લાગે કે આજના સોનાના ભાવમાં ક્યાં આપણે સોનું લઈ શકીશું, પણ અહીંયાથી શક્ય છે કે ભલે થોડા દિવસ પછી એનું ફિનિશિંગ આઉટ થાય પણ કોઈ પણ પ્રસંગ તો આપણે એને માની લઈએ. નહીંતર આ રણફાડ તેજીની અંદર ક્યારે આજે સોનું ખરીદી શકાય એવું બેન નથી. અચ્છા, મોદી સાહેબે અને આપણા નગરપાલિકાએ જે પ્રોગ્રામ કર્યો એ તમને કેવો લાગ્યો? સારું લાગે. અચ્છા, એવું બને આપણું સેન્ટર થોડું નાનું છે, કસ્ટમર થોડા ઓછા પણ મળ્યા છે, એવું પણ બન્યું છે, પણ રેગ્યુલરિટી માનો કે વર્ષમાં એકવાર આવો થતો હોય તો લોકોને થોડી આઈડિયા આવે અને લોકો કલેક્શન કરવા બહાર જાય છે, ત્યાં જવું ના પડે અને અહીંયા થઈ બરાબર. અને 4-5 દિવસનું હોય છે તો આજે જોઈ ગયા, કાલે લેવા, કાલે બીજી બેનપણીને લઈને આવીએ. અચ્છા, આ 10 દિવસનો હતો. અચ્છા, બેનશ્રીની અહીંયા જે આજે છેલ્લા દિવસથી આગળનો દિવસ છે, શનિવાર છે, કાલે રવિવારે સ્ટોલ ખતમ થવાનો, 10મો દિવસ કાલે છે. પણ વાત એમની સાચી છે કે સેન્ટર એક થોડું નાનું છે ઊંઝા અમારું, અને 10 દિવસનું જો રાખીએ તો એમને પણ અહીંયા 10 દિવસ ભોગ આપ્યો હોય પણ ક્લાઇડ કસ્ટમર એના એ ફર્યા કરે, રિપીટ થાય, તો 5 દિવસનો હોય તો 5 દિવસ ઇનફ છે ધંધા માટે. રેડી ને? અચ્છા, બેનશ્રી સાડીઓનો સ્ટોલ છે અને લોકોને બતાવે છે. અહીંયા ઊંઝા નગરપાલિકાએ જે પ્રોગ્રામ કર્યો છે એ બેન સારો છે ને? બેન દિવ્યાંગ છે, પણ જો તમે વિચારો આજના હરણફાળ તેજીની અંદર આવા સમયે જે સ્વસ્થ લોકો છે એ કામ નથી કરતા અને બેન કામ કરે છે. એ બદલ વુમન્સ ડે તરીકે બેન હું તમને પણ આભાર આપું છું. અને તમે અહીંયા ઊંઝાના લોકલ છો, બરાબર, તો એમના પાસેથી કંઈક આપણે શીખવાનું છે કે ધંધો કરવો જોઈએ. અને તમારી ચેનલ મારફતે હું લોકોને બતાવવાની કોશિશ કરતો હોય વારંવાર તો લાઇટ હતી તો જે જીવજંતુ આવ્યો હોય એને પણ આપણે મરાય નહીં, એને દૂર જ કરીએ. લોકલ પર વોકલ, વોકલ પર લોકલ, સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારતની જે વાતો છે એના આ રીતે આપણે સફળ કરવાની છે. બેન સુધીનો એક સ્ટોર છે કપડાનો, સારા એવા પૈજામા કે જે તે વેપાર કરી રહ્યા છે, પણ નારી શક્તિને જાગૃત કરવા માટેનો જે પ્રયાસ હતો એ મને એવું લાગે છે ક્યાંક ના ક્યાંક સફળ થશે. અને અવળે આનું રિકવરી અવળે મળવાની. કોઈ વસ્તુને આપણે એકાએક રિઝલ્ટ માગીએ તો શક્ય નથી. મોહિનીબેન, અચ્છા, આપણે મોહિનીબેનના સ્ટોલ ઉપર આવી ગયા છીએ. તો આપણે જોઈ રહ્યા છીએ કે જ્વેલરીની બધી આઇટમો જે ઇમિટેશન અથવા જે તે કહેવાય
લેડીઝોને પણ વધારે આના કરતાં મારા કરતાં વધારે માહિતી મળે અને અમારા વિવર્સ મિત્રો આવું કંઈક જોવે અને ઊંઝા મુકામે કાલે લાસ્ટ ડે છે પણ નેક્સ્ટ ટાઈમ એ થાય તો તમે પણ જે વિવર્સો અમારા હોય એ અહીંયા શોપિંગ માટે આવજો અને આજે આત્મનિર્ભરની વાત તો જેમ સાહેબ વારંવાર કહેતા હોય છે કે આત્મનિર્ભર કે શું આત્મનિર્ભર આના ઉપરથી સાબિત થાય કે આત્મનિર્ભર આને આત્મનિર્ભર કહેવાય. નેક્સ્ટ સ્ટોલમાં જો બેકરીનો બધો સામાન લાગેલો છે, કહેવું જ કહી શકીએ કે બેકરીનો આખો સ્ટોલ જ છે. જે બતાવવાની કોશિશ કરીશું વ્યુઅર્સ મિત્રોને. આ ખારી પડી છે, ટોસ છે, વિવિધ પ્રકારના ક્રીમ રોલ છે, હા, અને ક્રીમ રોલ પણ બધી ફ્લેવર અલગ અલગ છે. ત્યાં આગળ તમને એક પેકિંગમાં બતાવવાની કોશિશ કરીશ. કોલ્ડ કોકો એ પણ સારી એવી વસ્તુ છે. વેફર્સો બધી અલગ અલગ પ્રકારની લાગેલી છે. આગળ આવતા એક હેલ્થ વેલનેસ જે બેન વિસનગરથી અહીંયા આવી અને સ્ટોલ લગાવ્યો છે, આયુર્વેદિક સ્વાસ્થ્ય સ્ટોલ એવું પણ કહી શકીએ, સંપૂર્ણ આયુર્વેદિક. હા, મુખ્ય વિશેષતાઓમાં પણ આપણે કહી શકીએ કે 100% રિઝલ્ટની પ્રોડક્ટો છે. અત્યારે જે તે માર્કેટમાંથી આપણે લાવીને ખાઈએ છીએ, ક્યાંકના ક્યાંક દરેક પ્રકારના વિટામિન્સોની ઉણપ ઊભી થતી હોય છે. એ આવા પ્રોડક્ટો લેવાથી B12 કે વગેરેની પ્રોડક્ટો લેવાથી આપણે પ્રશ્નો સોલ્વ થતા હોય છે. બેનને સારો એવો સ્ટોલ અહીંયા બનાવ્યો છે. બેનનો પણ આભાર. ઊંઝા નગરપાલિકામાં બેન તમારો પણ સ્વાગત છે. હવે આ નેક્સ્ટ સ્ટોલમાં જતાં જે અત્યારે જે ફેશન ચાલી રહી છે અને એમાં મહિલાઓમાં જે નખ વધારવાની ફેશન હતી, નખ કોઈ કારણોસર ન વધ્યા હોય તો આ જે બનાવટી નખ તમને બતાવવાની કોશિશ કરીશું. તે લગાવી શકો છો, એક્સચેન્જ પણ કરાવી શકો છો. બેનને સારો એવો સ્ટોલ લગાવ્યો છે, ખૂબસૂરત લાગી રહ્યા છે. બધી જ વસ્તુઓ સારી એવી પ્રોડક્ટ બધી મૂકી છે. અચ્છા, તો હવે જેમ આપણે આગળ જઈએ, અચ્છા, બેન ઊંઝાના છે, એમની આઈડીને પણ ફોલો કરો. નીલ્સ ખુશ્બુ, સારું એવું નામ. ત્યાંથી આગળ વધતા અમને એક મોટો સ્ટોલ દેખાઈ રહ્યો છે. બે સ્ટોલોનો એક સ્ટોલ બનાવ્યો એવો, અને એમાં પણ સાડીઓ બધી ડિસ્પ્લેમાં પણ સારી એવી લાગી છે. બે બહેનો ત્યાં બેસી અને એનું માર્કેટિંગ કરી રહી છે. એમને કેટલું પ્રોત્સાહન લોકો આપે છે. હવે એ વાત રહી, નગરપાલિકાએ તો આ સ્ટોલ લગાવ્યા જ છે, પણ આપણે ત્યાં જઈ અને ત્યાંથી વસ્તુ લેવી જોઈએ. નેક્સ્ટ સ્ટોલમાં આપણે જ્યાં તો ત્યાં ફરસાણનો એક સ્ટોલ લાગ્યો છે. વિવિધ પ્રકારના બધા ફરસાણો છે. સેવ છે, ગાંઠિયા છે, હા, ખાખરા પણ દેખાઈ રહ્યા છે. અલગ અલગ બધું જ છે. તો એમને પણ કપાલમાં બેઠા છે અને સારું એવું કામ કરી રહ્યા છે. ત્યાંથી આગળ જતાં એક સ્ટોલ છે, પાણીપુરી છે, બટાકા ભૂંગળા, ભેળ વગેરે બધી વસ્તુઓ રાખી અને જે અહીંયા આવે છે બાળકો સાથે, એમને ત્યાં લાઈવ ટેસ્ટ કરાવી અને બધાનું મન મોહી લીધું છે બેનને. ત્યાંથી આગળ જતાં એક પકોડીનો સ્ટોલ છે. બહેનોને પ્રોત્સાહન મળી રહે એના માટેના સ્ટોલો, અને લોકો પણ ત્યાં આવીને વિઝિટ લે છે અને ત્યાં ખાવાનું ખાય છે. તો બહુ સારું એવું કહેવાય. તે નાના એવા ધંધાઓવાળાને પણ પ્રોત્સાહન મળી રહે. ત્યાં અને મારે તમને એવું કહેવું છે કે અહીંયા જરૂરથી તમારે બધાએ વિઝિટ કરવી જ જોઈએ. ત્યાંથી આગળ આવતા શ્રી ઉમા ખાખરા, જે બધા જ વિવિધ પ્રકારના ખાખરાઓ છે બેનને. મેં તો અહીંયા આવતા વખત ખાખરાના ટેસ્ટ પણ કર્યા અને સારા એવા લાગ્યા. પીઝા ફ્લેવર છે, બીજી રનિંગ વેરાયટીઓ પણ છે, અને કેટલા મસ્ત ખાખરાઓનું તમે પેકિંગ નિહાળી રહ્યા છો. અને અહીંયાથી લેવા જ જોઈએ એવું હું તમને કહીશ મારા વ્યુઅર્સ મિત્રોને. ભલે તમે દૂર હોય તો નેક્સ્ટ ટાઈમ પણ અહીંયા વિઝિટ કરી શકો છો. ત્યાંથી આગળના સ્ટોર ઉપર તળવાની બધી વસ્તુઓ આપણને દેખાઈ રહી છે. કુરકુરિયા પણ દેખાઈ રહ્યા, મસાલાવાળા, મસાલા વગરના 50 રૂપિયાના પેકેટ સારા એવા છે. આગળ આવતો એક બીજો ખાણીપીણીનો સ્ટોર છે. અલગ પ્રકારનો બધી બહેનો જુઓ કે ભાઈ બેસ્ટ અમારા વિડીયો દ્વારા અમે બતાવવાની કોશિશ કરીએ. એમની સ્માઇલ જુઓ, સ્માઇલ જોતાં એવું થાય છે કે બેનને આનંદ કેટલો હશે. ભલે અહીંયા વેપાર થોડો ઘણો વધુ થાય એ સેકન્ડ વસ્તુ છે, પણ એમને પ્રોત્સાહન મળે. અને જો આપણે ત્યાંથી આગળ આવે તો એક બીજો પણ સ્ટોલ છે. ભાઈ સાહેબ જો પકોડી બનાવે છે. બે મેડમ તો ફોન ઉપર વળગ્યા છે. હા, નાની ભૂલકી પણ સાથે છે. ભાઈ સાહેબ પણ એમને સપોર્ટ કરે છે, એટલે ભાઈને પણ સેલ્યુટ. ત્યાંથી આગળ આવતો એક બીજા સ્ટોલમાં હું તમને બતાવવાની કોશિશ કરીશ. શ્રીરંગ જ્યુસ સેન્ટર, બરફ વગરનો શેરડીનો રસ નેચરલ. ત્યાંથી આગળ આવતો એક પાપડનો સ્ટોલ છે. અલગ પ્રકારના આ રાગીના પાપડ છે. રાગીના પાપડ થોડા બ્લેક કલરમાં થતા હોય છે અને બધા જ ફ્લેવરના અલગ પાપડ છે. બેનને અમને પાપડના ટેસ્ટ પણ કરાવ્યા, સારા એવા લાગ્યા. ત્યાંથી આગળ આવ્યા તો એક ખીચું, જે આપણે
તેલ અને મસાલો નાખીને ખાતા હોય છે. ખીચુનો સ્ટોલ હતો. એક આંબાપુરા કરીને ગામ છે અહીંયા સંખારીની આજુબાજુમાં, ત્યાંના ભાઈ સાહેબ સ્ટોલ લગાવે છે. બધી પ્રોડક્ટ ઘરે બનાવે છે, બધી નેચરલ પ્રોડક્ટ છે, પ્રોડક્ટ પણ બેસ્ટ છે અને બધી જ એમાં અલગ અલગ પ્રકારની પ્રોડક્ટો આવી જતી હોય છે. અને ત્યારબાદ એક મધનો સ્ટોલ લગાવ્યો છે. બેન પાટણથી આવ્યા છે સ્પેશિયલ, અને બધા જ વિવિધ પ્રકારના શું કહેવાય મધ જે બતાવવાની હું તમને કોશિશ કરીશ કે અજમામાંથી બનાવેલો, સુવામાંથી બનાવેલો, કચ્છના જંગલોમાં જો પેટીઓ મૂકી હોય તો ત્યાં પણ મધમાખીઓ ઉડી અને ત્યાંથી મધ બને. તો એ કચ્છના જંગલનું ગાંગડી ફાર્મ, કેટલું મસ્ત મધ છે. અને વ્યુઅર્સ મિત્રો, અહીંયા આવો, વિઝિટ કરો. આ ઓર્ગેનિક આપણે બધી વાતો કરતા હોઈએ છીએ. ખેતરના તાજા પાકેલા ફળો જો આપણને દવા વગરના મળી જાય તો આવી વાત તો મોદી સાહેબ આત્મનિર્ભર ભારત આપવાની વાતો કરતા હોય છે. તો બેન શ્રી સ્ટોલ લગાવ્યો છે, તો બેનનો પણ રિવ્યૂ લો અને એમને કેટલા વીઘામાં લગાવ્યું છે એવું એ બેન જાણીએ. મારા વ્યુઅર્સ મિત્રોને જણાવો, તમે ક્યાંથી આવો છો? પહેલાં તો હું પાટણથી આવું છું અને મારું ફાર્મ છે કુકરાણા. કુકરાણા, અચ્છા, રાઈટ. અચ્છા, આ તો દાડમ જ લગાવી, બીજું કંઈ લગાવ્યું? ના, દાડમ છે, પછી આંબા છે, પછી જામફળ છે. અચ્છા, માનો કે કસ્ટમર ત્યાં રૂબરૂ લેવા આવે તો ત્યાં મળી જાય ખરું? હા, ફાર્મ પર કોઈ મળી જાય ને મારા ઘરે પણ મળી જાય. રોજે ફ્રેશ માલ હોય મારી. મારે હું જ્યારે ઓપનિંગ થયું ત્યારે ફર્સ્ટ દિવસે આવ્યો હતો, ત્યારે તમે કીધું હતું કે દવા વગરનું છે. હા. અચ્છા, વ્યુઅર્સ મિત્રો, દવા વગરની જે પ્રોડક્ટ મારા મેસેજ આવતા હોય છે, આ એની વાત છે કે દવા વગરનું અહીંયા મળી જશે બેનના દ્વારા. બરાબર, એમનો નંબર પણ બતાવી દો. બરાબર. આ જે સ્વદેશી મેળો હતો એની કોઈને વિઝિટ રહી ગઈ હોય તો 15 તારીખ લાસ્ટ છે, 15/3/2026. તો અહીંયા આવો, શોપિંગ કરો અને અમારો આ વિડીયો જેને નિહાળ્યો હોય તો અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને કમેન્ટ કરો.